ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છીએ અમદાવાદમાં તાજેતરમાં જ તૈયાર થયેલા મૂનટ્રેલ પાર્કમાં. તો અમદાવાદીઓ સેલ્ફી અને રીલ્સ માટે એક નવા આકર્ષણ માટે તૈયાર થઈ જાઓ. આ મૂનટ્રેલ પાર્કનો મેઇન એન્ટ્રી ગેટ છે. વાત કરીએ આ પાર્કના ઓપનિંગની, તો આ પાર્કનું ઉદ્ઘાટન 19 જુલાઈ શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. કે આ મૂનટ્રેલ પાર્કમાં ફરવા આવવા માટે મુલાકાતીઓએ ટિકિટ ખરીદવી પડશે. અને આપણે ટિકિટની વાત કરીએ તો 3 વર્ષથી નાના બાળકો અને વિકલાંગ વ્યક્તિઓને અહીં મફત પ્રવેશ મળશે, જ્યારે 3 થી 12 વર્ષના બાળકો અને સિનિયર સિટીઝનો માટે 60 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે અને પુખ્ત વયના લોકો માટે 80 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. પાર્ક આશરે 4500 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવે છે. આ અદ્ભુત અને નયનરમ્ય પાર્કમાં 54થી વધુ કલરફુલ LED સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો, આપણે અંદર આવી ગયા છે અને એટલો સરસ નજારો લાગી રહ્યો છે, જાણે કે આપણે અલગ જ દુનિયામાં આવ્યા હોય, કલરફુલ લાઇટોની દુનિયામાં. કલરફુલ જંગલ સફારીનો અનુભવ થાય છે આપણને. અહીંયા વાઘ, સિંહ, હાથી, ઘોડા, સસલા, જીબ્રા, હરણ પ્રાણીઓના સ્કલ્પચર લાઇટોથી ઝળહળી ઉઠ્યા છે. રાત પડતા જ સૂર્યમુખી, કમળ, ગુલાબ જેવા ફૂલો લાઇટથી પણ ખીલી ઉઠ્યા છે. કલરફુલ ટનલ, લાઇટિંગ, ઝૂલા, ડાન્સ ફ્લોર, લાઇટિંગથી ડિઝાઇન કરેલી ટેબલ ખુરશી તમને જોવા મળી જશે. સરસ પાર્ક છે. તમે પણ તમારા બાળકને લઈને એકવાર આ પાર્કમાં જરૂર આવજો. ટ્રેલમાં મૂન એટલે કે ચંદ્ર ન હોય એવું કેમ બને? અહીં આકર્ષણના ભાગરૂપે અર્ધચંદ્રના લાઇટિંગ અર્ધચંદ્ર રાખવામાં આવે છે, જેની ઉપર બેસીને અથવા તો બાજુમાં ઊભો રહીને આપણે સેલ્ફી લઈ શકીએ છીએ. અહીંયા આ રીતે લાઇટિંગ ઝૂલા પણ આવેલા છે. બાળકોને ખૂબ મજા આવી જશે. મેઇન આકર્ષણ વોકવે મ્યુઝિકલ સાઉન્ડ છે. એ તો ખૂબ મજા આવી ગઈ અને મારો બાળક ખૂબ એન્જોય કરી રહ્યો છે. તમે જોઈ રહ્યા હશો.
કાર્ટૂન કેરેક્ટર મોટું પતલું, મિકી માઉસ અને છોટા ભીમ પણ મૂકવામાં આવેલા છે. ઘણો સરસ પાર્ક છે અને ઘણી સરસ રીતે બનાવેલું છે. જો તમે આની મુલાકાત ના લીધી હોય તો એકવાર જરૂર લેજો. અને આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.